વડોદરાની એસએસજી હોસ્પિટલમાં CSR એક્ટિવિટી અંતર્ગત ખાનગી કંપની દ્વારા આપવામાં આવેલ અલ્ટ્રાસોનોગ્રાફી મશીન અને અદ્યતન ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેસિયાને CSR એક્ટિવિટી અંતર્ગત ખાનગી કંપની દ્વારા અલ્ટ્રાસોનોગ્રાફી મશીન અને અદ્યતન ટ્રોલી આપવામાં આવી હતી, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત LICના માધ્યમથી પોસ્ટમોર્ટમ વિભાગ ખાતેના કોલ્ડરૂમ ખાતે 12 મૃતદેહોને મૂકવા માટેના મોર્ચ્યુરી કેબિનેટ મૂકવામાં આવી રહ્યા હતા, તેના ઉપયોગની શરૂઆત પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર રંजन अय्यर, विभागના વડા તેમજ LICના ઉચ્ચ अधिकारियों उपस्थित રહ્યા હતા। और ये हमारे LIC के गोल्डन जुबली फाउंडेशन की तरफ से दिया गया है। हम लोग सामाजिक कार्य या फिर शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में ये इस तरह का योगदान किया करते हैं और हमारा गोल्डन जुबली फंड इस तरह के सामाजिक कार्य करने में आगे रहे, स्वास्थ्य के क्षेत्र में हम लोग बढ़ावा देते रहें और आप लोग सबका सहयोग मिलता रहे भारतीय जीवन बीमा निगम LIC को, ऐसी मेरी इच्छा है, मेरी कामना है और बहुत शुभकामनाएं देना चाहता हूँ एंटायर हॉस्पिटल एडमिनिस्ट्रेशन टीम को आज के इस अवसर पे, और आगे भी ये सहयोग बना रहे, एसोसिएशन हमारा बना रहे, ऐसा मेरी इच्छा है। थैंक यू। પોસ્ટમોર્ટમની કાર્યવાહીમાં ફોરેન્સિક મેડિસિનના તજજ્ઞોને ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડવાનું છે। એ મશીન આશરે 18 લાખ રૂપિયાની કિંમતનું તથા 6+6 12 મૃતદેહોને સાચવી શકે એવી મોર્ચ્યુરી કેબિનેટ્સ 2 બ્લુ સ્ટાર કંપનીની અમને LIC जुबली फंड द्वारा CSR हेठળ प्राप्त થયેલ છે। એ બદલ SSG હોસ્પિટલ LIC जुबली ફંડના કરતા હર્તાઓના ખૂબ ખૂબ આભાર માને છે અને આજે જે આ સિલસિલો શરૂ થયો છે